તો તમારે આટલા ડીપમાં ઉતરવું જ પડશે. જે આવ્યો એને જો તમે તમારા મિત્ર જ બનાવતા રહેશો, આવતીકાલે તમારું ભાવિ શું હશે એની તમને ખુદને ખબર નહીં હોય. અને હજી આગળ કહું છું, એક સારો મિત્ર કદાચ ન મળે ને તો મિત્ર વગર ના રહેજો. એક ફ્રેન્ડ સારો ન મળે તો ફ્રેન્ડ વગર ના રહેજો. પણ જેને ને તેને તો ક્યારેય નહીં બનાવી દેવાનો. તમારી પાસે ફ્લાવર વાઝ હોય પણ ફ્લાવર્સ ના હોય તો તમે શું કરશો? કચરો ભરશો અંદર? ફ્લાવર વાઝ છે, ફ્લાવર નથી તો ખાલી રાખવાનો ફ્લાવર પોટ, કચરો ના ભરાય. દૂધ છે, મેળવણ નથી તો તમે કોઈ એસિડ નહીં નાખી દો કે જે આવે એ નાખી દો. દૂધ છે તો મેળવણ નખાય, મેળવણ કદાચ નથી મળ્યું તો દૂધને એમને એમ રખાય, ફ્લાવર નથી મળ્યા તો ફ્લાવર વાઝને એમને એમ રખાય. કચરો કે એસિડ અંદર નથી રખાતું. ડીટુ એ જ રીતના કોઈ ફ્રેન્ડ ના મળે તો એની રાહ જોજો. ઇટ ઇઝ બેટર ટુ લીવ અલોન. ઇટ ઇઝ બેટર ટુ લીવ અલોન ધેન ઇન ઇલ કંપની. ગલત દોસ્તી કરવા કરતાં દોસ્ત વગરના રહેવું એથી વધારે સારું છે. હજી તમને એક વાત કહું, એક અપેક્ષા એ તમારા માટે છોકરી જેટલી ખરાબ નથી, એ કરતાં છોકરો વધારે ખરાબ છે. કોઈ છોકરીની સાથે તમે દોસ્તી બાંધી દીધી, કોઈ છોકરી ક્યારેય તમને વ્યસનના રવાડે નહીં ચડાવે. પીને વાંધો નહીં, પી કીધું ક્યારે કોઈએ? ક્યારે કોઈ છોકરી વ્યસનના રવાડે નહીં ચડાવે, ક્યારેય તમને નોનવેજના રવાડે નહીં ચડાવે. પણ એ ગલત દોસ્ત જો તમને ભટકાઈ ગયો પછી એ તમારા જીવનમાં કયા પાપ નહીં કરાવે, બહુ મોટો પ્રશ્ન છે. યાદ રાખજો, તમારા જીવનમાં નાની મોટી કોઈ પણ બદીઓ જો આવી હશે ને, સીધી ડિરેક્ટલી તમારાથી નથી આવી, તમારી આસપાસનું આ બેડ સર્કલ, એના થ્રુ જ તમારી પાસે આ બદીઓ આવી છે. ફ્રેન્ડની બહુ સરસ વ્યાખ્યા છે. FR સ્પેલિંગ તો બોલો. FR. યસ, એક્ઝેક્ટલી. F ઇઝ ઇક્વલ ટુ ફેથફુલ. હવે તમે તમારા દોસ્તને જરાક નજર સામે લાવો. આજનું આ પ્રવચન છે ને મોટિવેશનલ પ્રવચન છે. તમને મારે મોટિવેટ કરવા છે. તમારે તમારા ફ્રેન્ડ્સ કેવા હોવા જોઈએ. તમે છોડી દો ગલતની સાથે તો વેલ એન્ડ ગુડ. કમસે કમ તમને ખબર તો પડવી જ જોઈએ કે મારો દોસ્ત ક્યાં છે, કેવો છે. F ઇઝ ઇક્વલ ટુ ફેથફુલ, જેના પર તમે વિશ્વાસ મૂકી શકો. અડધી રાતે પણ તમે તમારા ઘરની ચાવી જેને આપી શકો ને, એ તમારો ફ્રેન્ડ કહેવાય. અને આવ્યા પછી તમને તમારું ઘર ચેક કરવાની ઈચ્છા ન થાય તો એ ફ્રેન્ડ. આવ્યા પછી પાછું તમારે આમ કી કબાટ ખોલીને જોઈ લેવું પડતું હોય તો એ તમારો ફ્રેન્ડ નથી. F ઇઝ ઇક્વલ ટુ ફેથફુલ. R ઇઝ ઇક્વલ ટુ રિયલ. ખરો મિત્ર હોવો છે, ફાલતુ મિત્ર નહીં હોવા છે. સુખમાં કદાચ કંપની ના આપે ચાલે, રિયલ તો એને કહેવાય જ્યારે દુઃખ આવે, મુશ્કેલી આવે, તકલીફ આવે ત્યારે જે તમારી પાસે ઊભો રહે. કચ્છીમાં એક બહુ સરસ મજાની કહેવત છે. તમને નહીં સમજાય તો હું ગુજરાતી કહીશ. તમારા દોસ્તો કેવા હોય છે? કેવા? ભાઈ બંધ ચિયાવા, ચિંધામાં કંધો છે. અહીંયા કોઈ કચ્છી? અમારા મહારાજ છે. લ્યો, તમારામાં છે કોઈ કચ્છી? હા, એકદમ પાછળ છે. વાગડ 724 કે ઓસવાળ? હા, 224. આ ત્રીજું જ આવ્યું. હા, ચાલશે, કામ લાગે એવો છે. સાંભળો, ભાઈ બંધ ચિયાવા, ચિંધામાં કંધો, ભીડ પોંધી તો 80 વઠ્ઠાય. કહીશ ગુજરાતીમાં કહીશ. ભાઈ બંધ ચિયાવા, ચિંધામાં કંધો, ભીડ પોંધી તો 80 વઠ્ઠા આવ્યું. સચ્ચા સચ ભીડ પઈ ને મીડે વઠ્ઠા. આ અમારા કચ્છી મહારાજ છે. બરાબર છે. દોસ્તોએ કીધું તું, તમને કીધું હોય છે ને ઘણા, યાર ચિંતા નહીં કરતો, મેં હું ને આપણે બેઠા છીએ ને. અને ખરેખર જ્યારે તકલીફ આવી ને ત્યારે ઓલો બેઠો જ તો. R is equal to real. I is equal to intelligent. બબૂચકોને મત બનાવો. જરા બુદ્ધિશાળીની સાથે દોસ્તી કરો તો તમારામાં આવે. જેનામાં જે હોય એ તમને આપવાનો, બીજું કાંઈ નથી આપવાનું. ઇન્ટેલિજન્ટ. નંબર 4, E is equal to eager to serve.
એજ્યુકેશન જરૂર નથી, ઇન્ટેલિજન્સમાં બધું આવી જાય ભાઈ. ઈ ઇઝ ઇક્વલ ટુ ઈગર ટુ સર્વ, સેવા માટે તત્પર હોય. બોલ ક્યારે આવવાનું છે, ક્યાં આવવાનું છે? ઓકે, ડોન્ટ વરી, ચિંતા નહીં કર, થઈ જશે. આવું જે દોસ્ત તમને કહી શકે ને, એ ઇઝ ઇક્વલ ટુ ઈગર ટુ સર્વ.